ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે। મૌલાના સલમાન અફઝરીને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાશે। જૂનાગઢ પોલીસ મૌલાના સલમાન અફઝરીના રિમાન્ડ માંગશે। નશામુક્તિ માટે યોજાયેલા કાર્યક્રમમાં મૌલાનાએ વિવાદિત નિવેદન આપ્યું હતું। પોલીસે આરોપી મૌલાનાની ઘાટકોપરથી ધરપકડ કરી છે। સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાયેલા છે। જી બિપિન, વધુ વિગતો? ચોક્કસથી સોનલ વાત કરીએ તો જે ગઈકાલે જે મૌલાનાને જે જૂનાગઢ લાવવામાં આવ્યું છે બોમ્બેથી ધરપકડ કરી, હાલ જે મૌલાના છે તેમને જે પોલીસ હેડક્વાર્ટર છે હેડક્વાર્ટરમાં આખી રાત રાખવામાં આવી છે અને ત્યાં તેમની આખરી પૂછપરછ કરવામાં આવી છે। સોનલ વાત કરીએ તો આજે સલમાનને જે કોર્ટ ખુલશે ત્યારે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે અને રજૂ કર્યા બાદ તેમના રિમાન્ડ માંગવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો આજે મૌલાના છે એ મૌલાનાએ જે નસીમ મહેતા જે સ્કૂલ છે તે સ્કૂલની ગ્રાઉન્ડની અંદર જે એક નશા મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। જી બિપિન, આભાર તમામ વિગતો માટે। વડોદરામાં